ગરમીમાં ઓછા તેલમાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને કંઈક એકદમ લાઇટ હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં બની જાય, 1 ચમચી તેલમાં બને અને સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી અને સાથે હેલ્ધી આપણે શક્કરિયાની ખીચડી તૈયાર કરીશું. તો એકદમ લચ્છેદાર બનશે અને એકદમ સિમ્પલ રીતે સરળ રીતે બની જાય છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં જો તમારી પાસે શેકેલા સિંગદાણા હોય ને તો આ સ્ટેપને તમારે સ્કીપ કરવાનો. મેં અડધા કપ સિંગદાણા લીધા છે, એને આપણે સરસ રીતે શેકી લેશું જેથી કરી એના ફોતરા નીકળી જાય. આ રીતે તમે જુઓ, એમાં ક્રેકલ તમને દેખાતા હશે. આ રીતે ક્રેક થઈ જાય ને સિંગદાણાના ફોતરા, એટલે આપણે ચેક કરી લેવાનું ફોતરા નીકળે છે કે નહીં. પછી તરત જ આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને ઠંડા કરી હું ફોતરા કાઢી અને તૈયાર કરી લઈશ. હવે આપણે આ સિંગદાણાને સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણા શક્કરિયા કાળા ના પડે ને એના માટે પાણીમાં મીઠું એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરીશું. આ રીતે કરવાથી શક્કરિયા બિલકુલ કાળા નહીં થાય. હવે એને પાણીને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા મેં 250 ગ્રામ શક્કરિયા લીધા છે. મારી પાસે વ્હાઈટ છે તો મેં વ્હાઈટ લીધા છે. તમારી પાસે રતાળુ કલરના હોય તો એ પણ લઈ શકાય. બંને શક્કરિયા સેમ જ હોય છે, અંદરથી આ રીતે વ્હાઈટ. તો આ રીતે આપણે એની છાલને કાઢી લેશું. તમે જુઓ, આ રીતે છાલને કાઢ્યા પછી ખબર પડે કે અંદર કોઈ એમાં સડો નથી ને તો આપણે એને દૂર કરી દેવાનો. આ રીતે બધા શક્કરિયાની છાલને કાઢી જવાની અને પછી આપણે એને પાણીમાં એડ કરતા જવાના, એટલે બિલકુલ એ કાળા નહીં પડે અને એકદમ સરસ એવા વ્હાઈટ રહેશે. તો તમે શક્કરિયામાંથી કઈ કઈ ફરાળી વાનગી બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો આ રીતે બધા શક્કરિયાની હું છાલ કાઢી લઈશ અને પછી એને આપણે પાણીમાં એડ કરી દઈશું. પછી તરત જ આપણે એને ખમણવાના પણ છે. આ રીતે પાણીમાં તમે જુઓ સરસ રીતે કાળા નથી પડ્યા. આ રીતે બસ આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. હવે આ જે પાણી છે ને એને તમે યુઝ ખમણમાં પણ કરી શકો છો અને પછી સાદા પાણીથી ધોઈને પણ યુઝ કરી શકો છો. આ રીતનું મોટા કાણાવાળું ખમણી કે કોઈ ચોપર લઈ લેવાનું અને આ રીતે લાંબી સ્લાઇસમાં ખમણવાનું. તો જો એકદમ પતલું ને ઝીણું ખમણ હશે ને તો છે ને ખીચડી છે ને એકદમ ભેગી થઈ જશે. તો મોટું ખમણ હોય ને તો વધારે સારું. આ રીતે મોટું ખમણ તૈયાર કરવાનું છે. તો બધા ગાજરને સરસ રીતે ખમણી લેશું. આ જે ખીચડી તૈયાર થઈ છે ને એ 2 લોકો માટે હું તૈયાર કરું છું, એટલી ખીચડી બનીને તૈયાર થશે. તો આ રીતનું ખમણ રેડી થઈ ગયું છે. હવે આપણે એને બીજા એક પાણીમાં હું એડ કરી દઈશ. બીજા પાણીમાં મેં મીઠું કે લીંબુ એડ નથી કર્યું, સાદું જ પાણી છે. આ રીતે ખમણતી જઈશ અને ખમણને એડ કરતી જઈશ. તો આ રીતે મેં બધું જ ખમણી અને તૈયાર કરી લીધું છે. બધા શક્કરિયા મતલબ 250 ગ્રામ શક્કરિયાને આ રીતે ખમણી લીધા છે. હવે અહીંયા તમે જુઓ પાણી કાળું છે પણ શક્કરિયાનો કલર કાળો નથી પડ્યો. હજુ આપણે એને 1 થી 2 પાણીથી ધોઈ લેશું. મેં 2 પાણીથી ધોયા પછી તમે જુઓ શક્કરિયા એકદમ વ્હાઈટ છે અને એના લચ્છા પણ સરસ એવા તૈયાર થયા છે. હવે જે શિંગદાણા આપણે શેકીને રાખ્યા છે ને એનો પાવડર કરીશું, એટલે કે અધકચરો પાવડર કરવાનો છે. તો આ રીતે એના ફોતરા કાઢી મિક્સર જારમાં એડ કરી દેશું અને 1 થી 2 જ વાર મિક્સરને ચલાવીશું, એટલે આ રીતનો અધકચરો પાવડર તૈયાર થશે. તો તમારી પાસે પહેલેથી શેંગદાણા હોય ને તો આ જે રેસીપી છે ને એને 5 જ મિનિટ લાગશે બનાવતા. હવે આપણે 1 જ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે. જો ગરમીમાં એકદમ લાઇટ હેલ્ધી ટેસ્ટી અને પેટ ભરાઈ જાય ને એવું ખાવું હોય ને તો એકવાર આ ખીચડી ટ્રાય કરજો. થોડું જીરું, મીઠો લીમડો, જો આદું ખાતા હોય તો આદુની પેસ્ટ અને લીલા મરચાં એડ કરી દેશું. ઘણા લાલ મરચું નથી ખાતા હોતા તો લીલું મરચું વધારે એડ કરવાનું. આ રીતે શક્કરિયાને પાણીમાંથી સાવ નિતારી અને પછી એડ કરવાના. બહુ વધારે પાણી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે થોડી વાર કરશો ને એટલે એનો કલર ચેન્જ થવા લાગશે, ટ્રાન્સપરન્ટ થવા લાગશે. તો એકદમ હળવા હાથે જ્યારે કૂક થઈ જાય ને ત્યારે આપણે એને મિક્સ કરવાના, એટલે બહુ જે લચ્છાશે ને એ તૂટે નહીં. કારણ કે શક્કરિયાને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી, એકદમ સોફ્ટ હોય છે અને કૂક પણ ઝડપથી થઈ જાય છે. તો આ રીતે થોડા કૂક થઈ જાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને ફરીથી આપણે મીઠાને સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે જે આ લચ્છા છે ને એને સરસ એવા કૂક કરવાના છે. ઓવરકૂક નથી કરવાના પણ થોડા કૂક કરવાના છે. તો હવે આપણે શું કરશું કે આ રીતે સરસ મેં મિક્સ કરી લીધું અને જો તમારે ઢાંકવું હોય ને તો ઢાંકી દેવાનું, નહીંતર એમ જ ઓપન તમે રાખી અને કૂક કરો ને તો પણ કૂક થઈ જાય. મેં 2 મિનિટ માટે ઢાંકી દીધું હતું.
મિનિટ પછી આ રીતે ફરીથી આપણે એકવાર ચલાવી લેશું. નીચે બેઠું છે ને એ તમે ટેન્શન ના લેતા, જ્યારે આપણે સિંગદાણા મિક્સ કરશું ને ત્યારે બધું આસાનીથી નીકળી જશે. એકવાર આપણે આ રીતે ચેક કરી લેશું. 80% જેવા કૂક થઈ જવા જોઈએ. હવે એમાં મસાલામાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, અને તીખાશ જો તમને પસંદ હોય તો લાલ મરચું પાવડર, જો વ્રત ઉપવાસમાં ખાતા હોય તો એડ કરવાનું, અને તૈયાર કરેલા શિંગદાણાનો પાવડર મેં અહીંયા થોડો એડ કર્યો છે, જેટલો જરૂર લાગે ને એટલો આપણે એડ કરીશું. તો 250 ગ્રામ શક્કરિયા સામે આપણે અડધા કપ શિંગદાણાના પાવડરની જરૂર પડશે. હજી મને થોડો મરચાંનો ભાગ આમાં લાગે છે, એટલે ફરીથી જે બાકીનો પાવડર છે ને એ પણ એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. અહીંયા શિંગદાણા પહેલેથી જ શેકેલા છે તો વધારે કૂક કરવાની જરૂર જ નથી, માત્ર આ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી લીંબુનો રસ એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી દઈશું. ગરમા ગરમ ઠંડી દહીં સાથે, છાશ સાથે તમે આ ખીચડીને સર્વ કરો ને તો તમારે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. પેટ ભરાઈ જશે, મન નહીં ભરાય, અને સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી, એકદમ લાઇટ વેઇટ. વ્રત ઉપવાસમાં આવું એકદમ હેલ્ધી ખાવું હોય ને તો આ ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વ્રત ઉપવાસ ચાલી રહ્યા છે તો તમે આ રેસીપી બનાવવાનું ભૂલતા નહીં. તો મેં દહીં સાથે સર્વ કરી છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.